who is a Gatha Pota according to you? ગાથા પોટા આર્ટના સેક્ટરમાં તમને એમનો અનુભવ કંઈક આમાં? એમને ઓલવેઝ મેં સ્ટેજ પર જોયા હોય, એ માહોલ જોયો હોય, પરફોર્મન્સ શું છે, સ્ટેજ સાથેની લાગણી શું છે. અને સ્ટેજ છે એ મંદિર છે એક આર્ટિસ્ટનું, અને ત્યારથી સ્ટેજ ફિયર મને એમના લીધે ઓછો છે. પણ જેમ શીખીએ છીએ એમ વસ્તુની ખબર પડે છે કે ઇટ્સ લાઈક એન્ડલેસ પ્રોસેસ. એક પેશન હતું ને એક ફાયર હતું કે મારે બહુ મોટા સિંગર થવું છે, એટલીસ્ટ મારે કોશિશ કરવી છે. મ્યુઝિકની અંદર તમારી કોઈ એવી મોમેન્ટ્સ કે જે ક્યારેય ના ભૂલાય? જરૂરી નથી કે કોઈ એક રૂમ બંધ કરી અને બેસીને તાનપુરો સામે હોય અને કોઈ જ ન હોય, કાંઈ જ ન હોય તો જ રિયાઝ થાય. ઇટ ઇઝ નોટ નેસેસરી. ધૈર્ય જોડે ઝઘડો થાય? ન થાય તો પ્રોબ્લેમ કહેવાય. હેલો ફ્રેન્ડ્સ, રાજ ઇનસાઇડ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવા વ્યક્તિની સાથે મુલાકાત કરવાના છીએ કે જેના અવાજમાં ધૈર્ય, સૌંદર્ય, સંવેદના અને સંસ્કૃતિનો એક અદ્ભુત સમન્વય જોવા મળે છે. સંગીતના દરિયામાંથી મળી આવેલા એક હીરા જેવી વ્યક્તિ, જેમના ઘરમાં પેઢી દર પેઢી સંગીત અને કલાને પ્રોત્સાહન આપવામાં આવે છે. પોતે ભારતીય શાસ્ત્રીય સંગીતથી લઈને વેસ્ટર્ન સંગીત અને લોકસંગીત, બોલિવૂડ અને સાથે સાથે સુગમ સંગીતનો પણ વિશાળ અભ્યાસ એમને કરેલો છે. 10 વર્ષની ઉંમરથી સિંગિંગ શરૂ કરનાર વ્યક્તિ આજે બોલિવૂડની અંદર ખૂબ સારું એવું બોલિવૂડ અને ગુજરાતી લોકસંગીતમાં અને પ્લેબેક સિંગિંગમાં ખૂબ સારું એવું નામ ધરાવે છે. તો આવો મળીએ આપણે બધા ગાથા પોટાને. હેલો ગાથા, કેમ છો? હેલો રાજા, ફાઇન. કેમ છો તમે? બસ એકદમ. તમે કયો, હમણાં સાંભળ્યું છે કે તમે કંઈક ફોરેન ટ્રીપ પરથી ને કંઈક? રાઈટ. રિસન્ટલી જ થોડાક દિવસો પહેલા જ અમે ઇન્ડિયા પાછા આવ્યા. આફ્રિકા એક ટ્રીપ કરીને આવ્યા હતા નવા શોની, ખમ્મા ગુજરાત. ખમ્મા ગુજરાત? જી. શું છે ખમ્મા ગુજરાત? ખમ્મા ગુજરાત એક ગુજરાત ઉપરનો એક એવો શો કે જે નેવર બિફોર એક્સપિરિયન્સ એમાં જેટલા શ્રોતાઓ છે એને થયો છે, કેમ કે એનું ફોર્મેશન એવું છે. અને બહુ જ ખૂબ મોટા કલાકાર, લેજેન્ડરી શ્રી સાંઈરામ દવે એમની ટીમમાં આઈ વોઝ લીડ સિંગર. અને એ આખું ગુજરાત ઉપરનો એક ખૂબ યુનિક શો હતો. અને આફ્રિકા ટ્રીપ કરીને અમે જસ્ટ સક્સેસફુલી બધા શોઝ પતાવીને જસ્ટ અમે હમણાં જ ઇન્ડિયા પાછા આવ્યા છીએ. ગાથા, હું તમારી સ્ટોરી રીડ કરતો હતો જ્યારે ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરવા માટે, ત્યારે મને એક સૌથી મહત્વનો સવાલ આવ્યો કે પોટા મતલબ કે કાઇન્ડ ઓફ ધ પોટેન્શિયલ. આઈ એમ જસ્ટ કનેક્ટ વિથ પોટેન્શિયલ્સ. લોટ્સ ઓફ પોટેન્શિયલ્સ યુ હેવ, કે નાનપણથી ચાલુ કરીને અહીંયા સુધીની છે. સો હુ ઇઝ અ ગાથા પોટા અકોર્ડિંગ ટુ યુ? મતલબ તમારી દ્રષ્ટિએ ગાથા કોણ? ગાથા પોટા એક એવી છોકરી કે જે બચપનથી એને એક જ, જેને આપણે કહેવાય ને કે એક જ ધૂન છે કે બસ મારે સિંગિંગ કરવું છે. અને જેટલી જિંદગી, જેટલા શ્વાસ મળ્યા છે એમાં શક્ય હોય એટલું જાજુ સંગીતને માણવું છે, ગાવું છે, શીખવું છે. અને બસ એને એની સંગીત હોવાનું એક જેને કહેવાય ને સતત તમારી અંદર એ વસ્તુ કનેક્ટ થયા રાખે, એ બસ એ વસ્તુને જીવી લેવી છે. હુ ઇઝ ધ ઇન્સ્પિરેશન? કારણ કે નાનપણથી 10 વર્ષની એજથી ને સિંગિંગ ચાલુ લર્ન કરવાનું અથવા તો ગાવાનું ચાલુ કર્યું, તો પ્રેરણા સ્ત્રોત જેને કહી શકાય, અથવા તો ઓનેસ્ટલી કહું તો મારા ઘરમાં કોઈ પ્રોફેશનલી કોઈ મ્યુઝિક સાથે જોડાયેલું નહોતું, પણ મારા દાદાના દાદા કવિ કાંતિલાલ પોટા એ બહુ મોટા કવિ હતા. અને ટૂંકમાં આર્ટને લઈને, પરફોર્મિંગ આર્ટને લઈને મારા ફેમિલીમાં એ માહોલ ઓલવેઝ રહ્યો છે. અને મારા ફાધર બહુ સારા આર્ટિસ્ટ, મિમિક્રી આર્ટિસ્ટ, વોઇસ ઓવર આર્ટિસ્ટ અને કોમેડિયન છે. અને તો આર્ટનો માહોલ મને ઘરમાંથી મળ્યો. બટ સિંગિંગ ને મ્યુઝિક માટેની ઇન્સ્પિરેશન ખબર નહીં, બચપણથી જ સિંગિંગ માટેનો મારી અંદરનો જે સ્પાર્ક હતો એ મારા ફેમિલીને ઓલવેઝ જોવા મળ્યો છે. એટલે ક્યાંયથી ઇન્સ્પાયર નહીં, બટ સમહાઉ ગિફ્ટેડ એ રીતે મને વિશ છે કે હું સિંગિંગ કરું. એ તમે જેમ કીધું કે આપના ફાધર સમીર પોટા, કે જે પોતે મિમિક્રી આર્ટિસ્ટ છે, તો નાનપણથી અને આર્ટના સેક્ટરમાં તમને એમનો અનુભવ કંઈક આમાં?
બિલકુલ, કેમ કે ઘરમાં એમને ઓલવેઝ મેં સ્ટેજ પર જોયા હોય, એ માહોલ જોયો હોય, પરફોર્મન્સ શું છે, સ્ટેજ સાથેની લાગણી શું છે, અને સ્ટેજ છે એ મંદિર છે એક આર્ટિસ્ટનું. તો એ સંસ્કારો, એ સમજ, એ બધું મેં મારા ફાધરમાં જોયેલું છે. એટલે એ વસ્તુનું મને ત્યારથી કનેક્શન મને ખ્યાલ છે કે શું એ હોય છે સ્ટેજ સાથેનો લગાવ, અને એઝ અ પરફોર્મર, એઝ એન આર્ટિસ્ટ, તમારી સોલમાં એ શું કનેક્શન હોય છે. મતલબ કે સ્ટેજ નાનપણથી જોયું છે એટલે સ્ટેજ સાથે એક તો સ્ટેજ ફિયર નહીં હોય, અને બીજું કે એ વસ્તુ સાથે નાનપણથી કનેક્ટ થઈ જવું. રાઈટ. બટ આમાં થોડુંક એવું થયું છે કે બચપણથી મારા ફાધરનો ઓલવેઝ કોન્ફિડન્સ અને પરફોર્મન્સ જોઈને ઇન્સ્પાયર થયો, અને નાનપણથી નાના નાના ફંક્શન્સમાં, એમની ઓફિસમાં જે કાંઈ પણ ફંક્શન્સ હોય એમાં ઓલવેઝ મને પ્રાર્થના ગાવા, બહુ નાની હતી ત્યારથી લઈ જાય. ત્યારથી એમને મને મારો સંબંધ જે સ્ટેજ સાથેનો છે એ મારા ફાધરે બાંધી આપ્યો છે, અને ત્યારથી સ્ટેજ ફિયર મને એમના લીધે ઓછો છે. પણ જેમ શીખીએ છીએ એમ વસ્તુની ખબર પડે છે કે ઇટ્સ લાઈક એન્ડલેસ પ્રોસેસ. તમારા ભાઈ પણ એક મ્યુઝિશિયન છે. જી. એની સાથે કે ક્યારેય કોઈ મ્યુઝિક પ્રોજેક્ટ ઉપર સાથે કામ કર્યું હોય બંને ભાઈ બહેન બે? કારણ કે યસ સિબલિંગ્સ હોય એટલે એક મજા પણ છે ને એક રાઇવલરી પણ છે. એક્ઝેક્ટલી. રાઇવલરી આમ નહીં કહું, કેમ કે એ છે ને કમ્પોઝર, લાઈક હી ઇઝ નોટ અ સિંગર. ઓકે. હી કમ્પોઝ ધ મ્યુઝિક, અને બહુ જ સારો કમ્પોઝર છે. એટલે એની સામે તો હું વખાણ નથી કરતી, પણ પોડકાસ્ટ જોશે ત્યારે એને મજા આવશે આ સાંભળીને. આઈ હોપ ઇઝ અ વેરી ગુડ કમ્પોઝર. અને એ પણ કાંતિભાઈ સોનછાત્રાનું સ્ટુડન્ટ રહ્યો છે, એ કીબોર્ડિસ્ટ છે, અને બેઝિકલી હી ઇઝ અ ડોક્ટર. તો પ્રોફેશનલી એ મ્યુઝિકમાં નથી, બટ રાજકોટ બ્લુઝ યુટ્યુબ ચેનલ અમે લોકોએ, મેં, મારો ભાઈ અને ત્યારે મારો ફ્રેન્ડ હતો ધૈર્ય રાજપરા, નાવ ઇઝ માય હસબન્ડ. ઓકે. તો અમે 3 મળી, અને બીજા 2 સાથી અમારા મિત્રો છે, હર્ષ પોટર અને હિરેન સોની. તો બેઝિકલી અમારા 5 લોકોની આ ટીમ છે. અને કવનને અમે લોકો પહેલેથી, કવનનો આ થોટ હતો કે આપણે કંઈક ક્રિએટ, લાઈક બિફોર આઈ વિલ સે 6 years બિફોર રાજકોટ બ્લુઝ શરૂ કર્યું. અને ત્યારે શું કવર સોંગ્સનો બધો ટ્રેન્ડ હતો. એટલે મેં ને કવને નક્કી કર્યું કે કાંઈક આપણે કોશિશ તો કરીએ, પછી જે થાય, બટ એટલીસ્ટ વી શુડ ટ્રાય સમથિંગ ઇનોવેટિવ, કંઈક ક્રિએટિવ કરીએ. તો ઓલરેડી જે ગીતો ગુજરાતી જાણીતા હોય, અને સુગમ સંગીતના કે લોકગીતો અમુક હોય કે જે નવી જનરેશન સુધી સમહાવ બધા વેનિશ થવાના મોડમાં છે, તો વી થોટ કે આપણે આને કંઈક એરેન્જમેન્ટ, આનું સિંગિંગ કે કંઈક અત્યારના ટાઈમ પ્રમાણેનું કંઈક મોડિફાઈ કરીએ. એક્ઝેક્ટલી. અને અમે કરતા ગયા અને શીખતા ગયા. ઓફકોર્સ હવે એ સાંભળીને અત્યારે અમને એમ થાય કે ઓકે, આનાથી બેટર થઈ શકત, આમ થઈ શકત, બટ વી ટ્રાઈડ. અને કવન સાથે બહુ લાંબી જર્ની, અને હજી પણ ચાલુ જ છે મ્યુઝિક ક્રિએટ કરવાની. તો અમે એ રીતે યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ છે, મ્યુઝિક વિડીયોઝ. યસ. તમે કીધું કે સિંગિંગ, તો પેલું કયું ગીત ગાયું હતું સ્ટેજ ઉપર પ્રાર્થના સિવાય, કદાચ યાદ હોય, અને 2 લાઇન્સ? હા, એટલે બહુ જ જ્યારે નાની હતી ત્યારે, લાઈક 5 yearsની, ત્યારે ધડકન ફિલ્મનું તુમ દિલ કી ધડકન ઘરમાં ગાઈને જે બધાને ત્રાસ આપેલો છે અમે. એનો વિડીયો પણ છે મારી પાસે. અને મોસ્ટલી મીન્સ ઓન સ્ટેજ મેં તમને જેમ કહ્યું કે મારા ફાધર ઓફિસમાં ને બધે ઇઝ અકાઉન્ટ ઓફિસર PGVCL, રિસેન્ટલી રિટાયર્ડ. બટ મને લઈ જતા, ને પ્રાર્થના હોય એટલે ઓપાલન હારે પ્રાર્થના મારી ફિક્સ જ હતી, ચવાઈ ગયેલી. અને આઈ યુઝ ટુ સિંગ ઓલવેઝ. ઓકે. તમે બેઝિકલી બોર્ન અને બ્રોટ અપ રાજકોટ? ના, મારો જન્મ પોરબંદર થયો, અને સિન્સ લાઈક 5 વર્ષની હતી ત્યારથી શિફ્ટ થઈ ગયા રાજકોટ. તો એ ફેમિલી બેકગ્રાઉન્ડની, મતલબ કે સિટીની મ્યુઝિક ઉપર શું ઇફેક્ટ છે તમારો? બહુ આઈ વિલ સે કે બહુ વધારે મોટી જ ઇફેક્ટ છે, કેમ કે રાજકોટમાં ફિલ્ડ મ્યુઝિકને લઈને, આર્ટને લઈને બહુ બ્રોડ છે કમ્પેર ટુ પોરબંદર. અને હવેના ટાઈમમાં એવું નથી, કેમ કે હવે સોશિયલ મીડિયા છે, કે હવે આખો જમાનો જ બદલી ગયો છે. બટ એ રિસન્ટલી હું કહીશ 10-15 વર્ષથી આ આખો એરા નવો શરૂ થયો છે. બટ જ્યારે નાની હતી ત્યારે મને શીખવા માટે, સોર્સિસ માટે રાજકોટમાં મને ઘણા બધા સ્કોપ મળ્યા છે. તમે જે સિંગિંગ ચાલુ કર્યું એ શોખથી કે પછી પ્રોફેશનલનો જ વિચાર હતો ત્યારે? આમ મને એક છે ને અંદર દિલમાં બહુ એક પેશન હતું, ને એક ફાયર હતું કે
મારે બહુ મોટા સિંગર થવું છે, એટલીસ્ટ મારે કોશિશ કરવી છે. એક જ લાઈફ ફિલોસોફિકલ બહુ મારા ફાધરનું મારામાં આવ્યું છે. લાઈફને લઈને આમ ફિલોસોફિકલ બહુ થોટ્સ આવે બધા, કે એક જ લાઈફ છે ને ક્યારે વયા જશું કઈ ખબર નહીં પડે. જીવી લો, મોજથી જીવી લો. એક્ઝેક્ટલી, તો જે ગમે છે ને એ કરી લેવું છે. એ ટૂંકમાં નેચર એ ટાઈપનો મારો પહેલેથી જ છે. તો સ્ટડીઝ ને બધું ચાલુ જ હતું મારું, અને સ્ટડીઝમાં બહુ સારું પરફોર્મન્સ હતું. બટ સમહાવ સિંગિંગ જાજુ કરી શકું એના માટે સ્ટડીઝને ઠેકાડતા ફાઇનલી મેં આ વે ચૂઝ કર્યો. ઓકે. યસ. સિંગિંગની અંદર અત્યારે બે ટ્રેન્ડ ચાલે છે કે ઘણા બધા લોકો ટ્રેડિશનલ ફોર્મમાં જ જાય છે અને ઘણા બધા એકદમ વેસ્ટર્ન ફોર્મમાં જાય છે. સો બેમાં શું ફેર અને તમે બે વચ્ચે કેવી રીતના મેનેજ કરો? કારણ કે બે ફોર્મ અલગ છે, બધું અલગ છે. તો રાઈટ, એટલે હું તો કહીશ કે ઇટ્સ ઓલ અબાઉટ ટાઈમ. જે રીતે લાઈક પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો એ વસ્તુ દરેક વસ્તુમાં લાગુ પડે છે, મ્યુઝિકમાં પણ. અને મતલબ દરેક મ્યુઝિક, કોઈ મ્યુઝિક સારું ને કોઈ મ્યુઝિક ખરાબ એવું ના કહી શકાય. બટ જો એ વસ્તુને પ્રોપરલી બેલેન્સ થઈને જો બ્લેન્ડ કરીએ ને, તો કંઈક અલગ મેજિક ક્રિએટ થઈ શકે, એવું મારું માનવું છે. તો ઓલવેઝ પ્રયત્ન એવો રહ્યો છે. આની હારવાર એક બીજો સવાલ એ પણ છે કે ફ્યુઝન વધારે ગમે કે પર્ટિક્યુલર જે મ્યુઝિકના ટ્રેન્ડ છે? પર્સનલ લાઇક્સ. Yeah, of course. Depends on the song. Like suppose કોઈ ભજન એવું છે કે ભાઈ કે જે બહુ પ્યોર ફોર્મમાં અને બહુ જેની રૂહ છે એ જ સિમ્પલ છે, અને તમે એને સિમ્પલી પ્રેઝન્ટ કરો તો કનેક્ટ વધારે થાય, તો મને સિમ્પલ ગાવું ગમશે. બટ એવા કોઈ કમ્પોઝિશન કે કોઈ લિરિકલી એવું કંઈ હોય કે જેમાં કે જેની રૂહ છે એને તમે સપોઝ રોક વર્ઝનમાં કે જેઝ વર્ઝનમાં તમે કનેક્ટ કરીને વધારે એને નિખારી શકો, તો મને એ રીતે પસંદ. એક ભજન કે જે તમે નોર્મલ મોડની બદલે એને મોડિફાઈ કર્યું હોય પોતાની રીતે. રાઈટ. યસ. બહુ 6-7 વર્ષ પહેલા મેં મતલબ જ્યારે એરા શરૂ થયો તો ત્યારથી મારો પ્રયત્ન રહ્યો છે. ગુણ તો ગોવિંદના ગવાણા જે ભજન છે, એને અમે થોડું વેસ્ટર્નાઇઝ કરીને, બટ એની જે એસેન્સ છે એને મારી નતા નાખ્યા. સિંગિંગ ટ્રેડિશનલ જ રાખ્યું હતું, બટ મ્યુઝિકલી થોડા ફેરફાર કર્યા હતા, અને વી ટ્રાઈડ ધેટ. ઓકે. મ્યુઝિકની અંદર તમારી કોઈ એવી મોમેન્ટ્સ કે જે ક્યારેય ના ભૂલાય? જેટલી વાર મને સ્ટેન્ડિંગ ઓવેશન્સ મળ્યા હોય ઓન સ્ટેજ, કંઈ બી પરફોર્મ કર્યું હોય, અને લોકોનો જે પ્રેમ જે મને મળ્યો હોય, એ વસ્તુ એમાં મને ઈશ્વર ફીલ થાય છે. ઓકે. પહેલું સ્ટેન્ડિંગ ઓવેશન? કારણ કે પહેલું હોય એને કાયમ યાદ રહે. બિલકુલ. મેં બહુ સમય પહેલા રાજકોટમાં એક ગ્રુપ ચાલતું, સુરતાલ ગ્રુપ, એમાં મેરે ઢોલના ગાયું હતું, અને ફર્સ્ટ ટાઈમ એમાં આખો હોલ ઊભા થઈને બહુ જ બધો પ્રેમ અને બહુ તાળીઓ અને બહુ જ ચીયર અપ કર્યું હતું. તો એ મારા માટે હજી સુધી યાદગાર છે. મ્યુઝિકની અંદર કલ્ચરલ બેકગ્રાઉન્ડની ઇફેક્ટ, કે જે બધા લોકોનું અલગ અલગ કલ્ચરલ બેકગ્રાઉન્ડ હોય, એની તમારા પોતાના મ્યુઝિક પર ઇફેક્ટ? ઓકે. એટલે જેમ મેં વાત કરી એમ કે આપણું જે કલ્ચર છે, ફોક છે, આપણું ગુજરાતી ગરબા છે, ફોક છે, લોકગીતો બધા જે છે, સુગમ સંગીત છે, તો એનું આખું અલગ કલ્ચર છે. તો દરેક કલ્ચરની એસેન્સને સમજવી અને રિસ્પેક્ટ કરવી બહુ જ જરૂરી છે. અને સાથે સાથે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક હું મારા ગુરુજી શ્રીમતી પીયુબેન સરખેલ પાસેથી હું 7 વર્ષથી શીખી રહી છું. તો જ્યારે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની વાત છે કે એ માહોલ છે, તો એ આખી દુનિયા અલગ છે. સુગમ સંગીત છે, કાવ્ય સંગીત છે, તો એ દુનિયા અલગ છે. એ કલ્ચર દરેક મ્યુઝિક પ્રમાણે, જોનર પ્રમાણે એના કલ્ચર અલગ અલગ છે. તો જ્યારે તમે જે જોનરે પરફોર્મ કરો છો, યુ હેવ ટુ ગેટ ઇન ટુ ઇટ. આઈ ફીલ લાઈક દેટ. એક જેનરમાંથી બીજા જેનરમાં જ્યારે લર્ન કરતા હોય ત્યારે તો હોય, પણ ક્યારેક ઓન સ્ટેજ જેનર તમારે ચેન્જ કરવાની અચાનક જ, માની લો કે છેલ્લી ઘડીએ તમારું ગીત જે છે એ ચેન્જ થયું, સોંગ, તો ત્યારે કેવી રીતના પ્રોબ્લેમ, ત્યારે કેવા પ્રોબ્લેમ્સ પડે અને એમાંથી કેમ બહાર આવું? રાઈટ. કારણ કે તમે વેસ્ટર્ન નક્કી કરીને ગયા હોય અને ફ્યુઝન ગાવું પડે, અથવા તો સુગમ સંગીતમાં કે લોક સંગીતમાં, તો એ તો તમારો પ્રશ્ન હું કહીશ કે જોનરે કે સ્ક્રિપ્ટ કે ક્યારેક
લોકોના પ્રતિસાદ અને લોકોના ટેસ્ટ પ્રમાણે ઘણીવાર બદલી નાખવું પડતું હોય. તો અમે લોકો પહેલેથી પ્રિપેર્ડ હોઈએ કે સમય જતા એ વસ્તુ શીખવા મળી કે ભાઈ સપોઝ એવું બને કે તમે જેટલું તૈયાર કરીને ગયા હોય કે કોઈ એક શોને લઈને તમારું જે વિઝન હોય, જરૂરી નથી કે એ પબ્લિક એ વસ્તુ એક્સેપ્ટ કરી લેશે કે તમે એ જ, અને સપોઝ એ નથી કરતી તો તમને એ વસ્તુનો આઈડિયા આવવો જોઈએ કે કઈ રીતે લાસ્ટ મોમેન્ટ એ વસ્તુ ચેન્જ કરી નાખવી. એના માટે પહેલેથી પ્રિપેર હોવું જરૂરી છે. અને લાસ્ટ શરૂઆતમાં મેં તમને વાત કરી ખમા ગુજરાતની. ઇટ્સ અ હ્યુજ શો, બિગ શો, અને વન ઓફ ધ બેસ્ટ શો ઓફ માય લાઈફ હું કહીશ કે મને ઓપોર્ચ્યુનિટી મળી. શ્રી સાંઈરામ દવે અને શ્રી અમિત દવે એ લોકો આખું જે ડિરેક્ટ કરે છે. તો એ શોમાં પર્ટિક્યુલરલી અત્યાર સુધીના મેં વધારેમાં વધારે જોનરે ગાયા છે. કે જેમાં હું તમને કહું તો લોકગીત ગાવાથી શરૂઆત થઈ હોય, પછી એક એવો પડાવ આવે શોમાં કે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ગાયું, અને જસ્ટ નેક્સ્ટ ટુ ઇટ મેં વેસ્ટર્ન ઇંગ્લિશ સોંગ ગાયું, જસ્ટ નેક્સ્ટ ટુ ઇટ પાછું લોકગીત ગાયું, અને સ્વાહિલી આફ્રિકન લેંગ્વેજમાં ગાયું, અને ગુજરાતીમાં ગાયું, હિન્દીમાં ગાયું. સો ઇટ વોઝ અ બિગ થિંગ ફોર મી. હા, તમે કીધું કે હમણાં જ ટ્રાવેલિંગ ને બધું સતત શેડ્યુલિંગ હોય, રાઈટ. તો એ દરમિયાન રિયાઝ કેવી રીતના ટાઈમ કાઢી લ્યો કે ટાઈમ મળી જાય? મળે તો નહીં, કેમ કે ઓલરેડી ટ્રાવેલિંગના લીધે ટાઈમિંગ બધું બહુ જ અનઇવન હોય. તો મારા ગુરુજીની મને ઓલવેઝ હું એમને પૂછતી હોય કે આવું થાય તો શું કરવું, એટલે પીયુમાં એમને હું કહીને બોલાવું છું. તો એમનું ઓલવેઝ એડવાઇસ રહી હોય કે તમે જરૂરી નથી કે કોઈ એક રૂમ બંધ કરી અને બેસીને તાનપુરો સામે હોય અને કોઈ જ ન હોય, કાંઈ જ ન હોય તો જ રિયાઝ થાય. ઇટ ઇઝ નોટ નેસેસરી. તમે જ્યાં હોય, તમે જે કરતા હોય, તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જે કંઈ પણ કામ ચાલતું હોય તો તાનપુરા ઓન કરી અને જસ્ટ તમે ખાલી તાનપુરો જો સાંભળો ને તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ રિયાઝ ઓનલી. અને એને સા લગાવ્યા રાખો, એ સૂર સાથે સૂર ભર્યા રાખો. કે ટ્રાવેલિંગ બહુ થતું હોય તો બધા અમે લાઈક પેસેન્જર્સ હોય અને ઇમિગ્રેશન ચાલુ હોય ને મારું હમિંગ ને સાની ધપા મગર એસા સારે ગવા પધની સા એ મનમાં ચાલુ હોય. ક્યારેક કોઈક જોવે ખરા કે આ, પણ ડઝન્ટ મેટર. કોઈને ડિસ્ટર્બ ન થાય એ રીતે તમારા માઇન્ડમાં સતત એ વસ્તુ અને હમિંગમાં ચાલુ રહેવી જોઈએ. સો એના લીધે શું થાય કે ગળું છે એ સતત ચાલે અને ઓલ ઓફ સડન ચોક ન થઈ જાય. એક સૌથી મહત્વનો સવાલ કે જી. તમે સતત ટ્રાવેલિંગ ને શોઝ હોય કોન્સ્ટન્ટ, તો આવા સમયની અંદર રિયાઝ માટે ટાઈમ કેવી રીતના કાઢી લો? કે પછી દરવાજા બંધ કરીને બેસી જવું ના ટ્રેડિશનલ વે? એટલે મેં વાત કરી ને કે હું ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક 7 વર્ષથી મારા ગુરુજી શ્રીમતી પીયુબેન સરખેલ પાસે શીખી રહી છું. તો સેમ આ જ વસ્તુ જેમ મને ફેસ થઈ એમ મેં એમને પૂછ્યું કે ભાઈ શું મારે કરવું એમ, કેમ કે જરૂરી નથી કે એવો સમય મળે કે તમે એક રૂમમાં બંધ થઈને 2 કલાક સુધી કોઈ ડિસ્ટર્બન્સ ન હોય, કંઈ હોય નહીં અને તમે રિયાઝ કરો. એવા દિવસો ક્યારેક ન પણ આવે. તો ત્યારે એમણે મને એવું કહ્યું કે રિયાઝ જરૂરી નથી કે આવી રીતે જ થાય. તમે જે કંઈ પણ કરતા હોય, તમે મતલબ કોઈ પણ જગ્યાએ હોય, તમે તાનપુરા ઓન કરી તમારો જે કંઈ પણ સૂર હોય રિયાઝનો એ ઓન કરીને તમે સતત એને હમિંગ કરી શકો. કાંઈ નહીં તો ખાલી તાનપુરો સાંભળી શકો. દેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ રિયાઝ. કે લિસનિંગ છે એ સૌથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો રિયાઝ લિસનિંગ છે. એટલે તો તમે એ તાનપુરો સાંભળી હમિંગ કરી શકો, લો નોટ્સમાં તમે સતત ગાઈ શકો, અને વચ્ચે વચ્ચે ગળાને ચાલતું રાખવું બહુ જરૂરી છે. સો દેટ ટ્રાવેલિંગ, વેધર ચેન્જ, આ તે ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય તો એના લીધે ઓલ ઓફ સડન ગળું છે ચોક ન થઈ જાય. તો ઓલવેઝ તમારે એ મોડમાં રહેવું પડે. જેમ કે એટલે હું તમને જસ્ટ બતાવું. સપોઝ કોઈ સૂર ચાલુ કરી અને એવું થાય કે ઇમિગ્રેશનની લાઈન હોય, બધા યલો ફીવર સર્ટિફિકેટ, પાસપોર્ટ, આ તે બોર્ડિંગ પાસ એ બધું ગોતતા હોય અને તાનપુરા ચાલુ હોય, પછી ઊભા બીજું તો કંઈ કરવાનું ન હોય એટલે એ સમયને હમિંગમાં ને એમાં યુટિલાઇઝ કરતા હોય અમે લોકો આવી રીતે કંઈ. આ સૂર ચાલુ છે. તો લાઉડર છે, બટ હમિંગમાં સપોઝ આને જોઈએ તો
આવું ધીમું ધીમું સતત ચાલુ રાખતા, અને કઈ બી સોંગ છે કે વોટ એવર, તમે સતત તમારા મનમાં જો મ્યુઝિક ચાલુ રહેશે તો તમને આમ જર્ક નહીં લાગે ક્યારેય. ટ્રાવેલિંગમાં આ રીતના રિયાઝ થાય, પણ ક્યારેય એવું થાય કે એઝ અ ગુજરાતી હોય, ફૂડી વી આર બાય બોન્સ. ઓફકોર્સ. સો ત્યાં ફોરેનમાં ગયા પછી ગુજરાતી ફૂડ જ જોઈએ કે પછી જે કાંઈ મળે તે ચાલે? ના, એટલે એવું છે કે આપણે, અને અમુક તો છે ને હ્યુમન સાયકોલોજી જેને કહેવાય ને, કે ગુજરાતીઓ અહીંયા પંજાબી ચાઇનીઝ ખાય અને બહાર ગુજરાતી ફૂડ ગોતે પાછા. બટ ઓબ્વિયસ વી આર ગુજરાતી, રાઈટ. તો એક બહુ મોટો એવો અમારા ખમ્મા ગુજરાતના શોમાં રિસન્ટલી જ તમે ફૂડનું કીધું ને, તો ફૂડનો જ એક હિપહોપ પોર્શન સાયરામ સરે બહુ સરસ અદ્ભુત લખ્યું છે, હિપહોપ સોંગ. અને ફૂડનો પોર્શન એમાં જે છે હિપહોપ વાળો, એ મારે જ ગાવાનો છે. સો પ્લીઝ અમે સાંભળવા માંગશું. આઈ કાન્ટ સિંગ, એના માટે તમારે ખમ્મા ગુજરાતની ટિકિટ લઈને જોવા. સોરી ટુ સે, બટ જસ્ટ શેરિંગ કે આવું અમે લોકો પ્રેઝન્ટ કરીએ છીએ. તો ફૂડમાં એવું છે કે થોડું ઘણું ફૂડ સાથે કેરી કરી શકે, બટ બહુ બધી ટ્રીપ થઈ તો પછી એક ટાઈમે થેપલા ખાઈને કંટાળી જવાય. તો હું તો એવું પ્રિફર કરું છું કે જ્યાં હોય ત્યાંનું ફૂડ, કે એક કોમન એક ફૂડ તો સેન્ડવિચીસ કે લાઈક ખીચડી કઢી, કે એ તમને મોસ્ટલી, કેમ કે ગુજરાતી પ્રજા દુનિયા દરેક ખૂણામાં છે, તો સમહાવ એ થઈ જાય છે મેનેજ, તો વાંધો નથી આવતો. ટ્રાવેલિંગ, અનઇવન ફૂડ્સ, રાઈટ, અને અનઇવન સ્લીપિંગ અવર્સ. તો ક્યારે એવું બને કે બહુ વિયર્ડ સિચ્યુએશનમાં હોય, ફીવર હોય કે તબિયત ખરાબ હોય, કોઈ પણ સંજોગોમાં રાઈટ સ્ટેજ પર પરફોર્મ ફરજિયાત કરવાનું? બિલકુલ, ઘણી વાર એવું થયું છે, કેમ કે કોઈ બી સિચ્યુએશન, શો મસ્ટ ગો ઓન. અને તમે કીધું એમ ઘણીવાર તબિયત છે, વેધરનો પણ બહુ મોટો જર્ક લાગે, કે તમે ભયંકર ગરમીમાં હોય અને ઓલ ઓફ સડન અહીંથી 45 ડિગ્રીમાંથી ગયા હોય ને 19 ડિગ્રી 18 ડિગ્રી, ને એ જે જર્ક લાગે ટ્રાવેલિંગનો આ તે, તો સમહાવ ભાઈ શરીર છે, ક્યારેક તો જવાબ દેવાનું જ છે, બટ ત્યારે બસ ઈશ્વર સાથે એક જે પ્રાર્થનાનો એક જે આપણું હોય ને, એ કનેક્શન એ બહુ સ્ટ્રોંગ થઈ જાય, કે ભાઈ એક સ્વાભાવિક છે, આપણે આપણા જે કોઈ પણ ઈશ્વર હોય એને આપણે રિક્વેસ્ટ કરતા હોય કે પ્લીઝ સમહાવ કે મેનેજ થઈ જાય. એક્ઝેક્ટલી. અને બસ દિલથી, બસ પ્યોરિટીથી એ વસ્તુ તમે ઈશ્વરને કન્વે કરો, તો ઘણીવાર એવું થયું છે કે ઊભી ન રહી શકું, ભયંકર તાવ હોય, બટ ઓન સ્ટેજ ખબર નહીં શું થઈ જાય છે, કે નહીં આ પાર થઈ જાય છે, એવું થાય છે. હવે મહત્વનો સવાલ કે તમારી પાસે સોંગ્સ હોય ઘણા બધા, અથવા તો ન્યૂ સોંગ્સ જે છે, તો એને સિલેક્ટ કેવી રીતના કરો? પહેલાં તો મેં મારી રીતે એને પ્રેક્ટિસમાં ખુદ સાથે જેમ કર્યા હોય, કે ઓકે ચલો સેલ્ફ એનાલિસિસ બહુ કરવું પડે, કે ભાઈ તમારા અવાજમાં, તમારા પરફોર્મન્સમાં, કેમ કે ખાલી કોઈ બી સોંગ ગાવું અને પરફોર્મ કરીને પબ્લિક સાથે કનેક્ટ થવું, એમાં બહુ ફેર છે. ગાય તો ઘરમાં બેસીને પણ ગાઈ શકાય, પણ જ્યારે એ વસ્તુને તમારે પરફોર્મ કરીને લોકોને મજા કરાવવાની છે, તો યુ હેવ ટુ બી પ્રો ઇન દેટ. એટલે સેલ્ફ જેમિંગ કર્યું હોય ઘરે. મારા હસબન્ડ ધૈર્ય છે, તો એ બહુ સારા મ્યુઝિક પ્રોડ્યુસર, સિંગર છે, કમ્પોઝર છે, તો અમે લોકો સાથે જેમ કરતા હોય તો એકબીજાનો ઓપિનિયન લઈએ કે કયા સોંગ્સ જાય છે, કયા અવાજમાં, કયા ફ્લોમાં જાય છે. ઘણું બધું જેમિંગ કરવું પડે અને પછી એક ડિસિઝન ઉપર આવતા હોય છે. તો જુગલબંધી જલસો, યસ, એ પણ આવું જ કંઈક જેમિંગ ઉપર છે? બિલકુલ. જુગલબંધી જલસો બહુ જ મારો ફેવરિટ અને બહુ દિલમાં રહેલો શો છે. અને શ્રી વિરલ રાજ અને શ્રી મિલિંદ ગઢવી, એમના લોકો સાથે અમે જોડાઈ અને આ શરૂ કર્યો હતો, કે જેમાં સાહિત્યના 9 રસની આખી સફર છે, કે જેમાં આ શોની યુનિકનેસ એ છે કે આમાં પોયમ્સ, વાર્તાઓ, પછી કવિતાઓ છે, અને સાથે સાથે મ્યુઝિક, બધા જોનરેનું આમાં છે. અને મોસ્ટલી ઇટ્સ લાઈક ઓલ ઇન વન, બધું આમાં ઇન્ક્લુડ થઈ જાય છે. અમારો ઓરિજિનલ થીમ સોંગ્સ પણ એમાં કમ્પોઝ કરેલું છે, અને આખો શો છે એ શો માટેનું એક્સક્લુઝિવ મ્યુઝિક પ્રોડ્યુસ કરેલું છે, લાઈક લાઈવ બેન્ડ વગર. તમને જ્યારે એમાં મિસિંગ ફીલ ના આવે કે લાઈવ મ્યુઝિશિયન્સ નથી, લાઈવનેસ, મ્યુઝિકની લાઈવનેસ. ધૈર્ય રાજપરા મારા હસબન્ડ છે, હી ઇઝ ઓલ્સો બિગ પાર્ટ ઓફ ધ શો. અમે લાઈક વી આર 4 ઓન સ્ટેજ, બટ
લાઈક બેન્ડ જેવું જ છે કે ભાઈ ઓલ ઇન વન બધું એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. વાત થઈ મ્યુઝિકની, બીજા મિત્રોની, જો જેમની, હમ તો બીજા આર્ટિસ્ટ જોડેનો એક્સપિરિયન્સ કેવો રહે? તું મેં થઈ જાય ક્યારે? જો એ તો દુનિયાનો નિયમ છે કે તમે ઘરની બહાર નીકળો એટલે પ્રોબ્લેમ્સ તો આવવાના જ છે, ઘરમાં આવે બધા નાના મોટા. ધૈર્ય જોડે ઝઘડો થાય? તો બહુ ન થાય તો પ્રોબ્લેમ કહેવાય. એ અમુક તો સહજ વસ્તુ છે લાઈફમાં. બટ હા, ઘણીવાર ઘણા આર્ટિસ્ટ સાથે બહુ સારા અનુભવો થાય અને બહુ શીખવા મળે. જેટલા સિનિયર હોય ઘણી વાર એવું થાય એટલા એ ડાઉન ટુ અર્થ હોય, પણ ઘણી વાર એવું થાય ચા કરતા કેટલી ગરમ. એવા અનુભવો ખૂબ થયા છે. અત્યાર સુધીમાં જેટલા પણ સોંગ્સ છે કે જે તમે ગાયા હોય અથવા તો ગાવાની ઈચ્છા હોય, એ ગાયા હોય, એમાં સૌથી અઘરું ગીત 2 લાઈન સાથે? ઓ બાપરે. અઘરું તો કારણ કે મનગમતા ગીત તો બધા પૂછશે તમને, હા, પણ જે ટફેસ્ટ હોય એ બી આપણને કાયમ યાદ રહે. રાઈટ ડેફિનેટલી. ઘણા બધા ગીતો છે અઘરા લાઈક ક્લાસિકલ મ્યુઝિક જ્યારે પરફોર્મ કરવાનું હોય ત્યારે ઓફકોર્સ ઇટ્સ વન ઓફ ધ ટફેસ્ટ જોનરે ટુ પરફોર્મ. એટલે ક્લાસિકલ કેમ કે એમાં બહુ જ પ્રેક્ટિસ જોઈએ અને ગળાની તૈયારી જે મેં વાત કરી ને, ક્યારેક ગળું સાથ આપે ન આપે, ઘણા બધા ફેક્ટર્સ આમાં અફેક્ટ કરતા હોય. તો રિસન્ટલી જ મેં તાના રીરી જે ફેસ્ટિવલ વડનગર. યસ. ના એટલે ત્યાં પરફોર્મ નહોતું કર્યું, બટ એ જ તાના રીરી એમની જે રચના છે ગરજ ગરજ વરસો, ગુજરાતી ગીત છે, મેઘ મલ્હાર ઉપર છે. એ રિસન્ટલી જ મેં પરફોર્મ કરેલું, તો એ બહુ જ ટફ છે. તો એમાં મને બહુ જ ધ્યાન રાખીને ગાવું પડે છે. 2 લાઇન્સ ઓકે. ઇફ પોસિબલ. યસ. તરસ્યાની ના તરસ छिपावे એ વાદળ કોને મન ભાવે. પની સરી ની સની ની પની મ પરે મરે સની સરે મ પ ની સરે મ પ ની સરે મ પ. તરસ્યાની ના તરસ छिपावे એ વાદળ કોને મન ભાવે. આકાશે આહેલ ચલો છે સંઘરને શું કરશો, સંઘરને શું કરશો. ગરજ ગરજ વરસો જનધર ગરજ 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 વરસો 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 રે વરસો 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 રે. હેડ્સ અપ. થેન્ક યુ. કારણ કે ક્લાસિકલ સિંગિંગ સાંભળ્યું હોય, પણ લોકોને ગાતા પણ સાંભળ્યા હોય એકદમ Right. નજીકથી શોઝમાં, એમાં પણ આટલું લાઈવ. થેન્ક યુ. આ ક્લાસિકલ સંગીત કે જે અઘરા છે. હવે લોક સંગીત અને સુગમ સંગીત, જી. આ બેમાં શું ડિફરન્સ? લોક સંગીત એક તો બહુ જ જે ઇનિશિયલ જે મ્યુઝિક જે લોકો દ્વારા રચવામાં આવ્યું લોક સંગીત, કે એના રૂટ્સમાંથી બધા આગળ મ્યુઝિક આવ્યા. અને સુગમ સંગીત કે જે કાવ્ય સંગીત કહી શકાય, કે બહુ મોટા મોટા કવિઓ અને જેમાં ફ્રીડમ વધારે છે કમ્પોઝિશન વાઇઝ કયો, પ્રેઝન્ટેશન વાઇઝ કયો. લોક સંગીત અને સુગમ સંગીતની ગાયકી, એના અપ્રોચમાં, એના ઇન્ટરપ્રિટેશનમાં બહુ જ ડિફરન્સ છે. લાઈક લોકસંગીતનું કોઈ બી એક લોકગીત છે તો એને ગાવાની અદાયકી એ ખૂબ રૂટ સાથે કનેક્ટેડ. હવે એને તમે બહુ વધારે પડતું સોફ્ટલી કે બહુ નજાકતથી ને એ રીતે જો તમે પીરશો તો એ સુગમ સંગીતનો આખો ઢાળ, એનો મૂડ આખો થઈ જાય. તો લોકસંગીતને થોડુંક બહુ ફોર્મલી અને લાઈક અકોર્ડિંગ ટુ માય ઇન્ટરપ્રિટેશન, મેં જે શીખ્યું છે, સમજ્યું છે, એના મુતાબિક કહું છું. અને સુગમ સંગીત એવું છે કે જે
તમે એને થોડું ઘણું સૂરથી લયથી એના હરકતોથી એની મુરકીઓથી એને થોડું કોમ્પ્લિકેટેડ કરી અને પણ પ્રેઝન્ટ કરો તો બી એ વસ્તુ લોકો સુધી પહોંચે છે. અને લોકસંગીતને બહુ તમે જો બેઝિક ફોર્મમાં ને જે ઓરિજિનલ ફોર્મમાં પેશ કરો તો એ વધારે કનેક્ટ થાય છે. ઓકે. મનગમતા ગીતની બે લાઇન્સ સુગમમાં અને ઓકે, ગીતો તો ખૂબ ઘણા બધા છે મનગમતા, એટલે ગુજરાતી તમારે સંભળાવું કે હિન્દી કે whatever? તમે ગુજરાતી ગુજરાતી. લોકસંગીત અને સુગમ સંગીત બંને. ઓકે. પેલું ગીત છે હું ભૂલી ગયો, લીલી લેમડી લે, એ લોકગીત છે કે સુગમ સંગીત છે? કારણ કે બે તો ના, એ લોકગીત કહી શકાય, એ ફોક કહી શકાય ડેફિનેટલી. હું તમને એક લાઈન લોકગીત ફોકની સંભળાવું છું અને એક હું તમને સુગમની બે લાઈન સંભળાવું છું. પેલા લોકગીત લઉં છું. આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, કે આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે, કે ઝીણા ઝરમર વરસે મેઘ, કે ઝીણા ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબે, કેમ કરી જાશું ચાકરી રે, કે આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે. આ થયું લોકગીત. તો એક સુગમ મારું બહુ ગમતીલું. આભમાં જોને 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 જોને, આભમાં જોને કેટલા વાદળ, એટલો પાગલ તું પૂછતી નહીં, કેટલો પાગલ કેટલો પાગલ તું પૂછતી નહીં, કેટલો પાગલ કેટલો પાગલ. ઝાડનું નાનું ગામ વસાવ્યો ને ફૂલે તારું નામ દીધું છે, હો ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલે તારું નામ દીધું છે, ભમરા તને ગુંજ્યા કરે ગુંજવાનું મેં કામ દીધું છે, જળને તારું નામ ગઈ ઢંઢોળી લેતો, ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો, સાગર ખડક પવન સડક ઝૂંપડી મકાન, સૌને તારું નામ દીધું છે, સૌને તારું નામ દીધું છે. તો આ લાઈક એક સુગમની એક આ મેં નાનકડો પોર્શન તમને સંભળાવ્યો. બેના રેન્ડિશનમાં, બેના ઇન્ટરપ્રિટેશનમાં બહુ હ્યુજ ડિફરન્સ છે. અને સેમ વસ્તુ હિન્દી સોંગ્સ છે તો એમાં બી જેટલા સોફ્ટ સોંગ્સ છે, રોમેન્ટિક સોંગ્સ છે, એની સ્ટાઇલ અલગ, અને જેટલા લાઈક એનર્જેટિક છે તો એનું વોકલ મોડ્યુલેશન એ બહુ બધું અલગ છે લાઈક. ઓકે, એમાં કંઈ સંભળાવશો? આખો પ્રોગ્રામ જ કરી નાખી. ઓકે, જસ્ટ એનું એક નાનકડું એક્ઝામ્પલ. યસ, એટલે કે પીપલ શુડ ગેટ આઈડિયા. I know, that's fine. Just kidding. Yeah. No worries. Let me think. Okay. Okay. તો હવે એક આ હિન્દી છે, મેં તમને સોફ્ટ જોનરે કીધું, તમારું બહુ ગમતીલું ગીત છે, કોશિશ કરું છું. અને એની સાથે એના પછી એકદમ થોડું જેને કહેવાય ને ઇન્ટેન્સ જે સોંગ છે કે જે એ હું બંને ગાઈને તમને સંભળાવું છું. એક છે મોહબ્બતનું સોંગ છે અને એક છે એકદમ રોક જોનરેનું છે. ઓકે, તો એક આ જે છે અને એની સાથે નવા ગીતમાં જો કોઈ જોનરે આપણે એક્સપ્લોર કરીએ તો ધૂલીન સમંદર હૈ, ધૂલીન समंदर है, मैं रेत का साहिल हो, मैं रेत का साहिल हो,
होश में ले मैं देर से प्यासी हूँ एक तारा रात का एक तोड़ी चांद की चाहे तो चूम ले तू कौड़ी चांद की एक तारा रात का एक कौड़ी चांद की चाहे तो चूम ले तू कौड़ी चांद की मैया मैया गुलाबी तारे चुन ले सारे चुन मैया मैया जिस्मों के पर्दों में दर्दों के मारे चुन ले मैया मैया सर ગજબ. કારણ કે એકદમ સોફ્ટ ટોનમાંથી રાઈટ એકદમ હાઈ નોટ્સ પર. એટલે આ કેવું છે મને તો ઓલવેઝ એવું ફીલ થયું છે કે એક સોંગ છે ને એ એક પર્સનાલિટી છે દરેક સોંગ એક પર્સનાલિટી છે અને જેમ કેમ એક્ટિંગ કરતા હોય ત્યારે કોઈ એક કેરેક્ટરમાં ઘૂસવું પડે તો જ્યારે ગાઓ છો ત્યારે એ સોંગના કેરેક્ટરમાં એ સોંગના મૂડમાં એના વાઇબમાં ટોટલી યુ હેવ ટુ ગેટ ઇન ટુ દેટ કેરેક્ટર અને દેન યુ કેન પરફોર્મ ઇટ. એટલે જે અમુક સિંગરો છે જે હોલીવુડ બોલિવૂડના રાઈટ એ લોકોને હજી એટલા માટે જ યાદ છે, મોહમ્મદ રફી, કિશોરદા. જી બિલકુલ બિલકુલ 100% હાઇટ્સ ઓફ વર્સેટાલિટી અને જેને કહેવાય ને લેજન્ડ્સ ઓલવેઝ. ફેવરિટ સિંગર બોલિવૂડમાંથી કોઈ? ફિમેલ મેલ બંને જે તમ, કારણ કે એ લોકો તો એ જમાનાથી. રાઈટ 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 મેલમાં હું કહીશ કે મને જેમને હું મતલબ મને આજ સુધી મને મળવાનો મોકો નથી મળ્યો પણ સામે આવે તો હું દંડવત કરું હરિહરનજી. અને ફિમેલમાં પણ બહુ બધા છે. ફિમેલમાં કૌશિકી ચક્રવર્તીજી અને ઓફકોર્સ શ્રેયા ઘોષાલ અને લોટ્સ ઓફ. તમે પ્લેબેક સિંગિંગ ગુજરાતીમાં પણ કરો છો તો યસ કયા મૂવીઝમાં તમે પ્લેબેક? જી મેં એક 53 પાનું એક ગુજરાતી ફિલ્મ હતું એનું જે થીમ સોંગ હતું એ મેં ગાયું હતું અને ધૈર્ય કમ્પોઝ કર્યું હતું, એરેન્જ કર્યું હતું. અને એક વિશ્વાસતા હમણાં રિસન્ટલી થોડા સમય પહેલાં ફિલ્મ આવી હતી એમાં મેં એક ગુજરાતી આઇટમ સોંગ ગાયું હતું અને એક સેડ સોંગ ગાયું હતું, બંને સોંગ ગાયા હતા અને એમાં સેમ આલ્બમમાં જાવેદ અલી સરે પણ ગાયેલું હતું એટલે દેર વોઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર મી ટુ સિંગ ઇન દેટ ફિલ્મ. જાવેદ અલી સિવાય કોઈ સારા સિંગર કે જેમની સાથે હિન્દીમાં? યસ એક આલ્બમ મેં જસ્ટ હમણાં કર્યું આમિર મીર ને મેં એક તુમ્હારે હવાલે કરીને એક જે સિંગલ હતું એ કોઈ ફિલ્મનું નહોતું પણ એમની સાથે ગાયું અને બસ પ્લેબેકમાં તો હવે ઇટ્સ લાઈક મેં એવું નક્કી કર્યું ગો વિથ ધ ફ્લો. મેં ક્યાંય મેં ચાન્સ માટે કે ક્યાંય મને ગાવા માટે મેં સામેથી બહુ ક્યારેય નથી કીધું, ભગવાન ઉપર છોડ્યું છે, બસ મહેનત કરું છું. ઓકે, પ્લેબેક સિંગિંગ ઇઝી છે કે પછી સ્ટેજ પર? બંને બહુ ડિફિકલ્ટ છે પોતપોતાની જગ્યાએ. પણ બંનેની કમ્પેરિઝન કરો તો વધારે શું? સિરિયસલી લાઈક કે માં અને બાપને સરખાવી ન શકાય. ના, કારણ કે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે પ્લેબેક સિંગિંગમાં જો ચાન્સ મળે તો સ્ટેજ પર નથી જવું. ના, આવા લોકો મેં Right, I ઘણા અમે understand. ફિલ્ડમાં હોય મળતા હોય લોકોને તો એમાંથી એવા અમુક લોકોને મેં સાંભળ્યા છે આવું કહેતા, એટલે મેં પૂછ્યું કે ડિપેન્ડ્સ કે તમે એટલે લાઈક જો સ્ટેજ છે, લાઈફ છે, દર વખતે જરૂરી નથી કે સારા જે એક્સપિરિયન્સ થાય કે સેટિસ્ફેક્શન તમને વર્કનું મળે જ. તો જો નથી મળતું કોઈને, ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ. બટ ઇફ યુ આસ્કિંગ મી તો હું કહીશ મને બંને જ વસ્તુ એટલી જ પસંદ છે અને બંને વસ્તુ એની રીતે આખું જોનર જ અલગ. સ્ટેજ પરફોર્મન્સ કેમ કે એની આખું તમારો અપ્રોચ, તમારી એની તૈયારી આખી અલગ છે અને એ અનુભવથી જ સ્ટેજ એવી વસ્તુ છે કે તમે ગમે એટલો રિયાઝ કરો પણ સ્ટેજ ઉપર ક્યારેક કાંઈ જ ન થઈ શકે, ન પરફોર્મ થઈ શકે, ન એટલું તમે ગાઈ શકો. એ અનુભવ છે ને એ સૌથી મોટું ટીચર છે અકોર્ડિંગ ટુ મી. અને પ્લેબેક વસ્તુમાં તમારો જેટલો પણ રિયાઝ છે કે જે તમે ખુદે પ્રેક્ટિસ કરેલી એ બધી વસ્તુને તમે કરી શકો અને લાઈક અપ્લાય કરી શકો. એટલે બંને જ વસ્તુ પેરેલલી ડિફિકલ્ટ અને એન્જોયેબલ અને ચેલેન્જિંગ છે. તમે પોતે મ્યુઝિક કમ્પોઝ કરો છો અથવા તો સાથે સાથે તો એ કેવી રીતના મેનેજ કરી લ્યો છો બંને? મ્યુઝિક
ઓનેસ્ટલી કહું તો જ્યારથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક શીખવાનું ચાલુ કર્યું તો એમાં રાગ વિસ્તાર આવે છે, ઘણા ઘણા રાગો શીખ્યા, એનો વિસ્તાર હોય અને એક રિયાઝ જે તમને મેડિટેશનના મોડમાં લઈ જાય. અને પછી આફ્ટર સમ યર્સ જેને કહેવાય ને ઉપજ જેને કહી શકાય, કે કોઈ પણ નોર્મલ ગીત હોય તો એમાં તમે તમારી જગ્યાઓ તમને સૂઝ આવે કે ઓકે આને આમ નહીં ને આમ લીધું હોય તો કેવું રહે. એ રિયાઝની સાથે સાથે એ વસ્તુ મને મારી અંદર ફીલ થઈ છે. તો એની સાથે સાથે કમ્પોઝિશન સ્કિલ્સ થોડીક ડેવલપ થાય છે. તો હું કોશિશ કરું છું. રિસેન્ટલી જ ખમ્મા ગુજરાતનું જે ટાઇટલ સોંગ હતું એ એની જે મેઇન બુક લાઇન ને શરૂઆતનું એ આમ ભગવાને ખબર નહીં સુજાડ્યું કે શું પણ આમ કમ્પોઝ થઈ ગયું અને એ બહુ સરસ બધાને લોકોને બહુ જ એનો પ્રેમ મળ્યો. તો એ રીતે કોશિશ કરું છું. ઓકે, મ્યુઝિક કમ્પોઝિશનની જ વાત ચાલે છે તો ફેવરિટ મ્યુઝિક કમ્પોઝર અથવા તો મ્યુઝિશિયન્સ? મોસ્ટ ફેવરિટ અને જેને કહેવાય કે સપનું છે મારું કે એકવાર જો એમને મળી શકું કે કામ કરી શકું તો ઈશ્વરની કૃપા, A.R. રહેમાન સર. તમે જે ફ્યુઝન કરો છો ઘણી બધી વખત, જેમ અત્યારે જ એક જોનરમાંથી બીજા જોનરમાં, એવી રીતના ક્યારેક ફ્યુઝન સોંગ્સ પણ તમે ગાઓ છો સારા એવા, બિલકુલ. અને ક્લાસિકલ વેસ્ટર્ન બી. યસ. તો એમાં લોકોનું એપ્રોચ શું હોય? કારણ કે ઘણી વખત એવું બને કે તમે એ લોકો જે દર્શકો હોય કે લિસનર્સ હોય એ લોકો એક્સપેક્ટ કરતા હોય ઇંગ્લિશ સોંગ્સની, તમે સુગમ સંગીત ગુજરાતી ચાલુ કર્યું તો આ ટાઈમે એ લોકોનો એપ્રોચ શું હોય? એટલે લાઈક જોનરેમાં વેસ્ટર્ન વોકલ્સ ઇંગ્લિશ સોંગ્સ પણ મને ગાવા બહુ જ પસંદ છે. અને લોકોને સૌથી વધુ પ્રેમ તો હું કહીશ કે જ્યારે હું ઇંગ્લિશ ગાઉં ને ત્યારે લોકોનું મને બહુ જ ફીડબેક અને બહુ પ્રેમ ને બહુ ચીયરઅપ મળ્યું છે. રિસન્ટલી જ ખમ્મા ગુજરાતમાં અને અમારો જે 2 શો ચાલી રહ્યા છે, જુગલબંધી જલસો અને ચીયર્સ જિંદગી, તો એમાં પણ ઇંગ્લિશ સોંગ્સના પોર્શન છે. અને એ ઇંગ્લિશ ગાવા માટે બચપણથી ખબર નહીં મને કંઈક લગાવ રહ્યો છે વેસ્ટર્ન વોકલ સાથે. મેં ક્યાંય શીખેલું પ્રોપર ટ્રેનિંગ પણ નથી લીધી, જસ્ટ લિસનિંગ. અને મારા ફાધર મિમિક્રી આર્ટિસ્ટ છે, તો કોઈ બી વસ્તુને તમારી અંદર એને ઓપ્ટ કરીને તમે કઈ રીતે એને પરફોર્મ કરી શકો, એ નેચરલી એમનું મને જીન્સ આવ્યા છે. આઈ એમ વેરી થેન્કફુલ ફોર દેટ. એ વસ્તુ બધી વસ્તુમાં ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં પણ લાગુ પડે છે કે મિમિક્રી એટલે મિમિક્રી નથી કરવાની, બટ તમે કોઈ બી વસ્તુને તમારી અંદર લઈને તમારું એક ફોર્મ પ્રસ્તુત કરી શકો તો એ બહુ મારા માટે ઈશ્વરની ભેટ છે કે હું કોશિશ કરી શકું છું. તો વાત થઈ છે ઇંગ્લિશ સોંગની, તો 2 લાઈન હવે સાંભળવી ઘટશે. ઓકે, શ્યોર. I found a love for me, darling, just dive right in and follow my lead. I found a boy, beautiful and sweet. I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what it was. And in your eyes, your world is mine. Baby, I'm dancing in the dark with you between my arms, barefoot on the grass, listening to our favorite song. And you said you loved to mess. I whispered underneath my breath, but you heard it. Darling, you look perfect tonight. નો વર્ડ્સ. એટલું ગીતની અંદર ખોવાઈ જાય. થેન્ક યુ સો મચ. અને આ જ ગીત પછી જ્યારે આ ઉપાડીએ તો લોકોને મજા કેવી રીતે, ઇંગ્લિશ ઘણાને ઇંગ્લિશ સમજાય નહીં, આઈ મીન નોટ કોઈને ઓલું નથી કરતી, બટ ક્યારેક ન ખ્યાલ આવે. બટ આના પછી તમે આ ઉપાડો ને, લાઈક અભી અભી તો આએ હો, અભી અભી તો, એટલે ઓલી ઇંગ્લિશ વાળી જેટલી મહેનત કરી હોય ને એની તાળીઓ આ ગીત લઈ. અને આની સાથે ગુજરાતી ગીતને મતલબ
મેડલીઝ ક્રિએટ કરવી, ફ્યુઝન તમે જે કીધું ને, આઈ લવ ટુ ડુ ઇટ. આઈ જસ્ટ લવ ટુ ડુ ઇટ. બધા સોંગ ને મર્જ કરીને બહુ મજા આવે છે એમાં. તો એક સંભળાવી દો, તમે વાત કરી છે. નહીં જસ્ટ આ મેં તમને કીધું ને કે આ ગીત ગાયું પછી અભી ના જાઓ છોડકર, અને જે એવું પતે લાઈક ડાર્લિંગ યુ લુક પરફેક્ટ ટુનાઇટ, અભી ના જાઓ છોડકર. હવે એ ગીત પત્યું પછી આના પછી જો આવું પડે, હો ક્યારે પૂરા થશે મન્ના કો કે સાહેબો મારો ગુલાબનો છોડ, કે સાહેબો મારો ગુલાબનો છોડ. તો લાઈક આ રીતે બ્લેન્ડ કરીએ. ઓકે, પણ એકદમ મેસ્મરાઇઝ લાગે. થેન્ક યુ. પણ ગુજરાતી સંગીત કે આપણું જે ઇન્ડિયન સંગીત છે એ ઇન્ટરનેશનલ લેવલ પર લોકો સુધી પહોંચે છે. બિલકુલ બિલકુલ પહોંચે. કારણ કે ઘણી વખત એવું થાય કે ભાઈ આપણા જે સોંગ્સ છે એની જ મેલોડી ફ્યુઝનમાં અથવા તો બીજા કોઈમાં આપણને સાંભળવા મળે, અથવા તો વાઇઝ વર્સા. હા એક્ઝેક્ટલી. એટલે એક સવાલ છે કે ભાઈ ગુજરાતી સંગીત ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચે છે? બિલકુલ બિલકુલ. ગ્લોબલ નાવ ઇટ્સ ગ્લોબલ. અને હું તો કહીશ કે અત્યારે જેને સુપરસ્ટાર કહી શકાય એવા બધા ફોક સ્ટાર છે, આદિત્ય ગઢવી છે, ઘણા બધા બીજા છે. તો એ લોકો જે ગુજરાતી મ્યુઝિકને જે લેવલે લઈ ગયા છે એ લિટરલી બહુ જ અપ્રિશિએટ કરવાને પાત્ર છે એ વસ્તુ. કે લોકો ફોક કોન્સર્ટ્સ એ આપણા મ્યુઝિકને એકચ્યુઅલી વી હેવ સેવ્ડ, કે કોલ્ડ પ્લે અને ફોક કોન્સર્ટ્સ પણ હવે થાય છે, અને ઘણા બધા હવે એક આખો નવો ચિલ્લો ચતરાયો છે એમ કહી શકાય. તો ડેફિનેટલી. અને રિસેન્ટલી અમે જે કોન્સર્ટ કર્યો કે જેમાં ખમા ગુજરાત, કે જેમાં ગુજરાતી ગીતોને બહુ નવી રીતે પ્રસ્તુત કર્યા, કે જેમાં ગુજરાતી જી-પોપ કે જે ગુજરાતી રેપ સોંગ લખેલું છે સાયરામ સરે, એને અમે પરફોર્મ કર્યું, કે જેમાં આપણા ગુજરાતના એસેન્સ બધા ઇન્ક્લુડ કર્યા. ફોક મ્યુઝિક છે, ક્લાસિકલ મ્યુઝિક છે. તો હવે આખો એવો ટ્રેન્ડ છે કે કોન્સેપ્ટ બેઝડ શોઝ અને ફોક કોન્સર્ટ્સને એને બહુ વૈશ્વિક સ્તરે આપણે લોકો લઈ ગયા છીએ, અને ચાલુ પણ છે આ વસ્તુ થવાનું. ઓકે, આમાં ત્યાંના જે નેટિવ પબ્લિક છે, બિલકુલ. ત્યાંના અહીંથી માઇગ્રેટ થઈને ત્યાં ના એ નહીં, ત્યાંના જે ઓરિજિનલ બોર્ન છે ઇંગ્લિશ પીપલ અથવા તો આફ્રિકન પીપલ, કે એ લોકો જોઈન થાય આમાં? બિલકુલ થાય. ઘણીવાર એવું અમે અને બહુ ગર્વની વાત છે. અમેરિકા પણ નવરાત્રી કરી મેં, અને આફ્રિકા પણ કરી નવરાત્રી. તો નવરાત્રીમાં જ્યારે તમે એ લોકોને ચણિયા ચોળીમાં ને એમ જોવો ને, અને ગરબા ભલે જેવા આવડે એવા, આપણા જેવી લચક ના આવે, બટ દે આર રિયલી એન્જોયિંગ અવર મ્યુઝિક, અવર કલ્ચર. અને લિટરલી એનામાં પ્રાઉડ ફીલ થાય કે આપણે પાર્ટીઝને કલ્ચર જે ઓપ્ટ કર્યું છે, તો સાથે સાથે એ લોકોને પણ આપણા રંગમાં રંગ્યા છે. સો ઇટ્સ લાઈક વાઇઝ વર્સા. વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે કેવો એક્સપિરિયન્સ? કારણ કે યસ બહુ ઓછા લોકોને ખબર છે કે તમે એક વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કરો છો. ટ્રુ દેટ. ઇનફેક્ટ પહેલી વાર હું કોઈ પોડકાસ્ટમાં આવી રીતે હું કહીશ કે વોઇસ ઓવર પણ મેં ઘણા કર્યા છે, અને હવે ઓછું લાઈક મ્યુઝિક પર વધારે ફોકસ છે, પણ હજી એવું કંઈ હોય તો હું કરું છું વોઇસ ઓવર. મારા ફાધરનું મને એમના જેવું તો હું નથી કરી શકતી, બટ સમહાઉ કોશિશ કરું છું. તો અને જે બાળકોની પોયમ્સ અને સ્ટોરીઝ ને એ બધા વોઇસ ઓવર હું કરું છું. તો એકાદું નાના બાળકના માટે કે કોઈ કેરેક્ટરમાં પરફોર્મ કર્યું એવું કંઈ? કેરેક્ટર કરતાં સ્ટોરી ટેલિંગ મેં બહુ બધું કર્યું છે, તો એનો હું તમને એક લેખો બોલીને બતાવીશ. જી. ફની હશે એ તો નેચરલ, બટ બાળકો માટે તો સ્વાભાવિક છે, હું ગંભીર પેલું ના કરી શકું. તો એ લોકોને ગમે એવું મેં કર્યું છે. તો કોઈ ભાઈ વાર્તા બોલું છું હું. તો બાલ દોસ્તો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે લપલપિયો કાચબો. મને નથી કીધું. તો આનું ટોનેશન આવું હોય, અને સાથે સાથે કોઈ બી એડ હોય કે વોટેવર. તો એડ તો અમારે
સ્પોન્સર્ડ નથી એટલે હું ના કરી શકું અમારું કરી શકશો ડાન્સ ઇનસાઇડ કોર્નર. રાઈટ, એટલે તો એનું ડોનેશન અલગ હોય, તો આઈ Okay. ટ્રાય. ઓકે. ટીમ સાથે જ્યારે કામ કરતા હોય આપણે ઓવરઓલ કે બધા લોકો એક સાથે છે અલગ અલગ રાઈટ ફોર્મમાં, રાઈટ. તો આ ટાઈમે ક્રિએટિવ લિબર્ટીને કેવી રીતના મેન્ટેન કરો? બધાનો ઓપિનિયન જ્યારે એક થાય ને કોઈ એક વાતને લઈને કે કાંઈક આપણે હટકે કરવું છે, બટ સમહાવ એ અમને લાઈક એઝ અ મ્યુઝિશિયન વસ્તુ ખ્યાલ આવતી હોય કે અમુક આસ્પેક્ટથી આ વસ્તુ હર્ટ થાય કે આપણે લાઈક ઓવર ક્રિએટિવિટી એ પણ ન થઈ જવી જોઈએ. એ ધીમે ધીમે અનુભવની સાથે શીખીએ છીએ. તો અનુભવથી એ વસ્તુ શીખી છે કે ક્રિએટિવ લિબર્ટી કેટલા એક્સટેન્ટ સુધી આપણે લેવી જોઈએ અને લઈ શકાય. તમારા વિડીયોઝ મેં યુટ્યુબ પર જોયા છે, Right. ઘણા સોંગ્સ જોયા છે, હમ. તો એના કન્સેપ્ટ કેવી રીતના ડેવલપ કરો તમે? કારણ કે સૌથી મહત્વની વસ્તુ એ છે કે સંગીત, વોઇસ, ટીમ બધું છે, પણ એનું કન્સેપ્ચ્યુઅલાઇઝેશન ને એ બધું કેવી રાઈટ રીતના? રાઈટ મેં તમને કહ્યું ને કે રાજકોટ બ્લુઝમાં જેટલા મ્યુઝિક વિડીયોઝ છે, તો ઇનિશિયલી તો પહેલા એનું કમ્પોઝિશન બને, માઇન્ડમાં આવે, થોટ હોય, એક લિરિક્સ પહેલા તો કોઈ હોય, એનું કમ્પોઝિશન બને, એના સિંગિંગ પર આખું ગ્રાફ અમે લોકો ઇમેજિન કરીએ કે આના વોકલ્સ કઈ રીતે લેશું, કઈ સ્ટાઇલમાં લેશું. કેમ કે ગુજરાતી ગીતો હવે બહુ ટિપિકલી ગાઈએ તો યુથ સુધી નથી પહોંચતા. તો હવે ગુજરાતી મ્યુઝિકને લાઈક ઓરિજિનલ ગુજરાતી મ્યુઝિકને મોડર્ન વેમાં પ્રેઝન્ટ કરવાનો એરા ચાલ્યો. જેમ કે ગુજરાતી ફિલ્મ મ્યુઝિક આપણે બધા સાંભળીએ છીએ, એમાં બહુ ટિપિકલ સિંગિંગ પણ નથી હોતું, મિનિમલિસ્ટ હોય છે, સ્ટ્રેટ નોટ્સ આ ટફર દેન લાઈક મૂર્કીઝ એન્ડ હરકત્સ એન્ડ ઓલ. સો એ વસ્તુ બધીને એને આખું એનાલાઇઝ કરીને અમે કોઈ બી એક સોંગ પર વર્ક કરતા હોઈએ, અને પછી એનું ઓડિયો જ્યારે મ્યુઝિક બની જાય અને પછી એની ફીલ કેવી આવે છે, એના ઉપરથી અમે બધા સાથે મળી અને ટીમ નક્કી કરતા હોય છે કે આને ઓન સ્ક્રીન આને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. તમે ગીત પણ લખો છો, આ વાત પણ અજાણી છે. આઈ એમ નોટ પ્રો ઇન દેટ, બટ કોશિશ, કેમ કે અમે સાથે કામ કરતા હોય તો ક્યાંક લિરિક્સમાં એવું લાગે તો કોશિશ કરું છું. ક્રિએટિવ બ્લોક્સ આજકાલ સૌથી ફેમસ Right. વર્ડ છે, અને આર્ટિસ્ટને એ લોકો ઘણીવાર વાત કરતા હોય છે, Right. ઘણા લોકો એના પર વાત કરવાનું ટાળે છે. કરેક્ટ. સો તમને ક્યારે એવું ફીલ થયું છે ક્રિએટિવ બ્લોક્સ, અને એમાંથી બિલકુલ. કેવી રીતના ઓવરકમ થવાય? રિસન્ટલી જ વાત કરું તો જ્યારે કોવિડનો આખો એરા હતો, તો કેમ કે અને મારું પાસ્ટ એ છે કે મેં સ્ટડીઝ, મેં તમને ઇનિશિયલી વાત કરી કે સિંગિંગ માટેનો મારો પ્રેમ એટલો બધો અને હતું કે લાઈક યુ ઓનલી લીવ વન્સ, એ થોટ થી ચાલુ છું. કે ભણવાની સાથે સાથે વિશારદ પૂરું કરી લીધું? હા, એ કર્યું, અને ઘણી બધી કોમ્પિટિશન્સમાં મેં પાર્ટિસિપેટ કર્યું, એ વાત પર આવું છું. બટ આ ક્રિએટિવ બ્લોક્સની વાત થાય તો મ્યુઝિકમાં આગળ વધી શકું ને પ્રોફેશનલી મારે એમાં જ જવું હતું. એના માટે મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી મારું ચાલુ હતું, એ મેં છોડ્યું હતું. બીજા બધા ઘણી ઓપોર્ચ્યુનિટીઝ એકેડેમિક ફિલ્ડમાં પણ મને બહુ સામેથી આવી, પણ જો એ કરત તો લાઈફનો અલ્ટિમેટ ગોલમાં હું ડાયવર્ટ થઈ જાય, એટલે બહુ મોટું રિસ્ક લીધું હતું. અને 5 વર્ષ વર્લ્ડ નોસ કે માણસો પણ વયા ગયા, તો કરિયર અને બધું એ તો સ્વાભાવિક છે. તો ત્યારે બહુ એક અઘરો ફેસ ચાલતો હતો, ત્યારે બહુ આવું થતું. બટ રહેતા ટાઈમની સાથે ઘણા આપણે એવા નજીકના મિત્રોને, સગા વાલાઓને મળી અને થોડુંક કાઉન્સેલ કરીએ કે ભાઈ, તો એક સારું જેને કહેવાય ને થોડીક આપણને એક હિંમત મળે છે, અને ધીમે ધીમે ટાઈમ સાથે એ વસ્તુ હેન્ડલ થઈ જાય, અને એવું થાય કે ભાઈ સમહાવ કોઈ એક વસ્તુમાંથી બ્લોક થઈ ગયા છે તો બહાર અવાતું જ નથી, તો ટેમ્પરરી એને છોડી દેવાની આફ્ટર સમ ટાઈમ, અથવા તો મગજને ક્યાંક બીજી જ વસ્તુમાં લગાડી દેવું પડે કે જે નોન મ્યુઝિકલ હોય, અને પછી પાછું તમે આવી શકો પાછા. કોમ્પિટિશનની વાત કરતા હતા તમે સાથે સાથે. હા, બચપનથી કોમ્પિટિશન્સમાં એક એક્સપિરિયન્સ મળે એ પર્પઝથી પણ મારા મમ્મી પપ્પાનો બહુ આગ્રહ રહ્યો છે, અને એ લોકોએ ખૂબ જ મને સપોર્ટ કર્યો છે આખા ઘરે મારે. અને હવે મેરેજ કરીને મારું જે બીજું ઘર છે, એ લોકો પણ મને બહુ સપોર્ટ કરી રહ્યા છે બધી રીતે. તો એમના બચપનથી મારો ફેમિલીનો એવો આગ્રહ રહ્યો કે કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ, હાર જીત ડઝન્ટ મેટર, બટ એક્સપિરિયન્સ છે એ જ તમને આખું બિલ્ડઅપ કરે છે. તો ઘણી બધી કોમ્પિટિશન્સમાં, યુથ ફેસ્ટિવલ્સમાં 3 વર્ષ સુધી અલગ અલગ, એમાં પણ ભજનમાં મેં પાર્ટિસિપેટ કર્યું હોય, ગ્રુપ સોંગમાં હોય, ક્લાસિકલમાં હોય, એમાં પણ અલગ અલગ જોનરેમાં કોશિશ કરતી ને શીખતી હું મારી જાતે, અને એ કરતી. અને
બહુ મારા માટે બહુ એક મોટું અચીવમેન્ટ કહી શકું તો 2019માં ધ બિગ ગોલ્ડન વોઇસ સિઝન 6 બિગ FM જે આખું જે મેનેજ કરે છે એમાં ઓડિયો કોઈ લાઈક ઓન સ્ક્રીન જે બીજા રિયાલિટી શોઝ જોતા હોય આપણે એવું કંઈ જ નહોતું કે જેમાં કોઈ સિમ્પથી કે કોઈ ફાઇનાન્શિયલ કન્ડિશન ઉપર કોઈ રેન્કિંગ નહોતું બટ જસ્ટ ઓડિયો સાંભળીને એમાં એનું આખું હતું. તો એમાં શ્રી સોનુ નિગમ સર જે હતા એ જજ હતા અને ઓડિયો ઓડિશન્સ ઉપરથી એ લોકોનું સિલેક્શન થતું અને ઇન્ડિયાના ટોપ 10 સિંગર્સમાં મારું સિલેક્શન થયું હતું અને મુંબઈમાં એ ખાતે 20-25 ડેઝ અમારું આખું ચંક હતું અને એમાં પણ હું વિનર નથી થઈ બટ ઇન્ડિયાના ટોપ 10માં આવીને મને બહુ બધું શીખવા મળ્યું અને સોનુ નિગમ સર સામે પરફોર્મ કરવા મળ્યું. સો દેટ વોઝ ધ ગ્રેટ અચીવમેન્ટ ફોર. ઓકે, મ્યુઝિકની વાત ચાલે છે, સંગીત છે, તો અત્યારે એઆઈ એમાં પણ એટલી હદે ઘૂસી ગયું છે કે તમે ખાલી એક મોટિવેશન મ્યુઝિક અને કોઈ થીમ આપી દો તો એના ઉપર આખું મ્યુઝિક લખીને ગુજરાતીમાં, હિન્દી કે કોઈ પણ લેંગ્વેજમાં એ બનાવી આપે છે. તો આવા ટાઈમે તમને લોકોને શું પ્રોબ્લેમ્સ પડે અને એઆઈનો ખરેખર એ વસ્તુ ચાલશે તો સિંગરોનું શું થશે બધા? એટલે ફ્યુચર પ્રિડિક્ટ તો મારે મતલબ આઈ એમ નોટ એબલ ટુ પ્રિડિક્ટ ધ ફ્યુચર બટ રિસન્ટલી મને એવું ફીલ થાય છે કે એઆઈ છે તો સપોઝ લાઈવનો જે એક્સપિરિયન્સ છે ને કે લોકો સામે તમે પરફોર્મ કરીને તમે જે અત્યાર સુધી મ્યુઝિકને લઈને સાધના કરી છે, રિયાઝ કર્યો છે અને તમારી અંદરનો એક ફ્લો છે કે જે તમે લોકો સાથે શેર કરીને એને લાઈક ચેરિશ કરવા માંગો છો, એ તો એઆઈ નહીં જ કરી શકે. એટલે વાતથી પ્રોડક્શનની તો સમહાવ હા અફેક્ટ થયું છે ઘણું બધું નાનું કે જે અમુક નાના વર્ક હોય તમે કહી શકો એઆઈને કહો ને જિંગલ બનાવી નાખે, આ કરી નાખે, તો થયું છે બટ ફીલ જે છે અને એક દરેક વ્યક્તિ, દરેક સિંગર, દરેક આર્ટિસ્ટની એક પોતાની ફ્લેવર છે તો એ સોલ સાથે જ જાય ને એનું કોઈ એઆઈ રિપ્લેસ મને નથી લાગતું થઈ શકે. સો આઈ હોપ કે બધાનું જે સોલનું કનેક્શન લોકો સાથેનું જે એસ્ટાબ્લિશ થાય એ વસ્તુને ક્યાંય અફેક્ટ ના થાય. ઓકે, મ્યુઝિક કે સંગીત એના થ્રુ કોઈ મેસેજ અમારા વ્યુઅર્સને બિલકુલ તમે આપવા માંગતા આઈ હો? ઓલવેઝ બિલીવ કે મ્યુઝિક ઇઝ યુનિવર્સલ લેંગ્વેજ. એને કોઈ જ કલ્ચરલ આપણે જોનરેમાં ને એ બરાબર છે બટ આફ્ટર ઓલ એને કોઈ આપણા માઇન્ડસેટને જો આપણે થોડોક બ્રોડ રાખીએ ને તો ઇટ્સ યુનિવર્સલ લેંગ્વેજ અને એમાં એવું કોઈ જ એવું નથી કે ભાઈ આ જ સારું આ જ ખરાબ. જો એને પ્રોપરલી મ્યુઝિકલી નોટ્સ વાઇઝ કહો કે મેલેડી વાઇઝ કહો, જો બ્લેન્ડ કરો તમે તો ઇટ્સ ઓલવેઝ બેસ્ટ કે લોકોને કંઈક નવું, કંઈક ક્રિએટિવ, કંઈક અલગ દેવું. તો ઓલવેઝ મ્યુઝિક થ્રુ તો મારું એક જ છે કે ભાઈ મ્યુઝિક છે ને એ મારા માટે ઈશ્વર જ છે. કોઈ ફોર્મ કરતાં હું મ્યુઝિકથી વધારે ઈશ્વરને ફીલ કરું છું. તો ઓલવેઝ હું પૂરી કોશિશ કરીશ કે મ્યુઝિક થ્રુ, સિંગિંગ થ્રુ અને કંઈ જ નહીં તો હું તો કહું કે વી આર બ્લેસ્ડ કે વી કેન લિસન ટુ ધ મ્યુઝિક. સો લોકોએ શક્ય એટલું વધારે મ્યુઝિક સાંભળવું જોઈએ હું તો એમ કહું, કેમ કે સોર્ટ ઓફ એક મેડિસિન જ છે કે જે લિટરલી અફેક્ટ કરે છે તમારા માઇન્ડને, તમારા બોડીને. તો ઇટ્સ ધ બેસ્ટ થિંગ ઓન ધીસ વર્લ્ડ. ઓકે, કોઈ એવું મેડિટેશન મ્યુઝિક કે એવું કંઈ તમે કમ્પોઝ કરો છો ક્યારેક? ઇટ્સ લાઈક જે સૂર છે, સા તાનપુરાનો સા છે, ઇટ્સ ઓલ અબાઉટ મેડિટેશન. જસ્ટ સા ઇઝ મેડિટેશન. દેટ્સ ઇટ. ઓકે, થેન્ક યુ ગાથા. ઓકે. આ હતા ગાથા પોટા કે જેમણે પોતાની જર્નીથી લઈને મ્યુઝિકની અંદર એઆઈના પ્રભાવ સુધીની આપણી સાથે વાતો કરી અને આપણને ઘણું બધું કીધું અને ઘણું બધું જાણવા પણ મળ્યું એમની જોડેથી. આવા જ એક નવા ગેસ્ટ સાથે અમે નવા એપિસોડમાં આપની સમક્ષ રજૂ થશું. ત્યાં સુધી જોતા રહો અને સંગીતને સાંભળતા રહો. સ્ટે ટ્યુન ઓન વિથ રાજ સનસાઇડ પર.